खल्लाक करबला मौला हुसैन है, खल्लाक करबला मौला हुसैन है। बंदा खुदा नुमा मौला हुसैन है, खल्लाक करबला मौला हुसैन है। أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم السلام عليكم ورحمة الله وبركاته. عزیزان محترم، جناب فاطمة الزهرا سلام الله علیها قرآن شریف ની આયત બયાન કરે છે અને કહે છે વવરથા સુલેમાન દાઉદ. તો આ આયત જે જાહેર છે, ચોખી છે, જ્યારે જનાબે સૈયદા બયાન કરે છે ત્યારે તે શખ્સ પાસે કઈ જવાબ ન હતો અને જનાબે સૈયદાને તે કહ્યું કે આય રસૂલની દીકરી, તમે સાચા છો, મારી બધી મિલકિયત તમારા માટે છે, પણ આ મુસલમાનોએ મને ઇખ્તિયાર કર્યો છે અને તેઓ મને ચૂંટી અને આ ઓહદા ઉપર નિમણૂક કર્યા છે. જ્યારે જનાબે સૈયદા આ પ્રમાણે સાંભળે છે, મુહાજિરીન અને અંસારને મુખાતિબ તેને કહ્યું અને તેઓને યાદી અપાવી કે આ લોકો શા માટે કુરાન શરીફની ચોખ્ખી આયત છે છતાં પણ તમે કાંઈ મદદ નથી કરતા. યાની તે શખ્સે પેલા હદીસ વાપરી, જ્યારે જનાબે સૈયદાએ આયત વાપરી ત્યારે તે શખ્સે આખી વાતને બદલાવી અને સર્વે મુસલમાનોને એમ્પ્લિકે કર્યા. તો જનાબે સૈયદા સર્વે મુસલમાનોને મુખાતિબ થઈને અમુક વાત બયાન કરી, પછી કબરે પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ થી મુખાતિબ થઈ અને શાયરી બયાન કર્યા. દર્દનાક અવાજથી ફરિયાદ કરવા માંડ્યા. આ અવાજને સાંભળી સર્વે હાજર રોવા લાગ્યા અને ગિરિયાવઝારીનો અવાજ બલંદ થયો અને મસ્જિદ નબવીના અંદરમાં એક કોરામ બરપા હતો. પણ ખાલી ગિરિયાવઝારીથી શું ફાયદો? કોઈ ન હતું કે તેઓની તલવારને મ્યાનમાંથી કાઢે અને તે શખ્સને આવી અને જનાબે સૈયદાનો હક અપાવે. બસ જનાબે સૈયદા વાપસ ઘરમાં તશરીફ લાવ્યા અને મૌલાએ કાયનાત સાથે અમુક વાતચીત બયાન કર્યા છે. અઝીઝાને મોહતરમ, એ મુસલમાનો રોયા, ગિરિયાવઝારી કર્યા, પણ આ રોવું અને ગિરિયાવઝારી શું ફાયદો? કે તેઓ હકની મદદ ન કર્યા તો રોવાનો શું ફાયદો? આ આપણા માટે એક સબક છે કે આપણે અગર જો ગમે હુસૈનમાં રોય, આપણે અગર જો જનાબે ઝહરાની મુસીબત ઉપર આંસુ બહાવે અને ગુનાનું કામ કરતા જાય તો શું અર્થ છે? અગર જો આપણે પૈગંબરનું નામ લઈએ, મૌલાએ કાયનાતનું નામ લઈએ અને આપણે એ નારાઓ લગાવીએ છતાં પણ આપણે આપણા વર્તાવના અંદરમાં અન્યાયથી પેશ આવતા હોય, આપણા વર્તાવના અંદરમાં જિસ્તીસની સાથે પેશ ના આવતા હોય, જુલમ કરતા હોય, અગર જો આ પ્રમાણે આપણો વર્તાવ હોય તો પછી રોવાનો કઈ અર્થ નથી. આ જોઈ લ્યો ઇતિહાસના અંદરમાં કે મસ્જિદ નબવીના અંદરમાં ગિરિયાવઝારી થઈ, જનાબે સૈયદાનો હક વાપસ ન મળ્યો. करता है चाक जुल्म को जिसके गले का चाक, जिसने शहीद होके किया कुफ्र को हलाक, बस ऐसा सूरमा मौला हुसैन है. झुंझला के जब ये पूछा सितमगर ने बार बार, किसको है तेरे दिल पे हुकूमत का इख्तियार, मुख्तार ने कहा मौला हुसैन है. 11 માહે શાબાન આજની તારીખોમાં જનાબે અલી અકબર અલૈહિસ્સલાતુવસ્સલામની વિલાદતનો દિવસ છે કે જે રિવાયતો પ્રમાણે અથવા તો 33 હિજરી સનમાં અથવા તો 43 હિજરી સનમાં તે મદીને મુનવ્વરા ખાતે પેદા થયા હતા. આ વિલાદતના મોકા ઉપર સર્વે મોમિનીન તથા મોમિનાત અને અહલે બેત નુબુવત અને જનાબે ઉમ્મે લૈલા તથા જનાબે ઝૈનબ અલૈહિસ્સલાતુવસ્સલામને મુબારકબાદી પેશ કરવામાં આવે છે. नामो निशान मगर
مولا حسین تھا، مولا حسین ہے، جس میں مکی ہے حسن پیمبر کی کلیات آتی ہے، جس میں ابھی نظر رب کی کل صفات، گوہر وہ آئینہ مولا حسین ہے، بندہ خدا نما، بندہ خدا نما مولا حسین ہے، اللہ کے کربلا۔ والسلام علیکم ورحمۃ اللہ وبرکاتہ۔ باقی نہیں یزید کا نام و نشان مگر مولا حسین تھا، مولا حسین ہے، جس میں مکی ہے حسن پیمبر کی کلیات آتی ہے، جس میں ابھی نظر رب کی کل صفات، گوہر وہ